ગાંધીનગરથી મહત્વના સમાચાર છે। કોંગ્રેસ વિધાનસભાના નવા નેતાએ ચાર્જ સંભાળ્યો છે। નવા નિમાયેલા નેતા તુષાર ચૌધરી આજે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે। તો નામ જાહેર થયા પછી આજે હોદ્દેદારો સાથે વિધિવત ચાર્જ સંભાળ્યો છે। વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા મારી નિમણૂક કરવામાં આવી છે। ત્યારે આજે વિધિવત રીતે નેતા પદનો કાર્યભાર અને ઉપનેતા પદે શૈલેષભાઈ પરમાર અને અમારા સાથી ધારાસભ્યો અને અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈની હાજરીમાં આજે અમે આ કાર્યભાર સંભાળી રહ્યા છે। આવનારા દિવસોમાં વિધાનસભાનું સત્ર પણ આવી રહ્યું છે, ત્યારે સરકારની જે નિષ્ફળતાઓ છે, તમે આજે જાણો છો કે એક પુલ તૂટ્યો છે પણ 39 પુલ પડું થઈ રહ્યા છે। 97 જેટલા પુલ આજે બંધ કરી દેવામાં આવ્યા છે। ગાંધીનગરથી વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો ગાંધીનગરથી ભાજપ નેતા શૈલેષ પરમારનું મહત્વનું નિવેદન સામે આવી રહ્યું છે। તે સમગ્ર મામલે નિવેદન આપ્યું છે, તેને લઈને ગાંધીનગરથી વિગતો પણ પ્રકાશમાં આવી છે। ભાજપ નેતા શૈલેષ પરમારે જણાવ્યું છે કે ઇફકો એ કોઓપરેટિવ સંસ્થા છે। ઇફકોને લઈને નિવેદન આપ્યું છે। ડીએપીમાં સબસિડી મળે જ છે, શૈલેષ પરમારે જણાવ્યું છે। जो एनपीके जे छे एमां सब्सिडी एटला माटे नथी के डीएपी जे छे एनुं वर्जन छे। डीएपी पण चाले ने एनपीके पण चाले। એટલે ડીએપી માં સરકાર સબસિડી આપી રહી છે, એટલે ડીએપી માં જ્યારે સબસિડી આપતી હોય તો એમાં ક્યાંય વધારો ઘટાડો થાય તો એ બેલેન્સ કરે છે। અને એનપીકે જે છે એ આપણે સંપૂર્ણ રીતે એનું રો મટીરીયલ બહારથી આવે છે, એટલે બહારથી રો મટીરીયલ આવતું હોય તો ઇન્ટરનેશનલ કક્ષાએ ડોલરમાં જે ભાવ વધારો થાય એ અહીંયા રૂપિયામાં ભાવ વધારો થાય, એટલે 380 રૂપિયા જેવો પ્રતિ બોરીએ એનપીકેમાં વધારો થયો છે। એ ઇફકો દ્વારા વધારો કરવામાં આવ્યો છે। એમ છતાં પણ ખેડૂતો માટે કઈ કરવાનું થાય, ખેડૂતોની આવક બમણી થાય અથવા તો ખેડૂતોને કોઈ નુકસાન ન જાય, એ બિયારણ હોય, ખાતર હોય કે એની એપીએમસી માં એની જે ધરસ લઈ જાય છે એમાં પણ ક્યાંય તકલીફ હોય તો સરકાર એની પડખે જ રહે છે। મહેસાણાથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી રહી છે કે જેમાં કુંવારી સગીરાએ પુત્રને જન્મ આપ્યો છે। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં કુંવારી સગીરાએ પુત્રને જન્મ આપ્યો છે। કૌશિક મકવાણાએ દુષ્કર્મ આચર્યું હતું, જે વિગતો સામે આવી રહી છે મહેસાણાના વિજાપુરથી। તો વિજાપુરની આ દુર્લભ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કૌશિકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને કુંવારી સગીરાએ પુત્રને જન્મ આપ્યો છે। વિજાપુર સરકારી હોસ્પિટલમાં બનાવ પ્રકાશમાં આવ્યો છે। તો મહેસાણાના વિજાપુરથી વધુ એક સમાચાર મળી રહ્યા છે। વિજાપુર નગરપાલિકામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે, ત્યારે વિજાપુર નગરપાલિકામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ પોસ્ટ ઓફિસ સુધીના દબાણો દૂર કરવા માટે નોટિસો ફટકારવામાં આવી છે। 320 જેટલા દબાણકર્તાઓની વિજાપુર નગરપાલિકાએ નોટિસો કાઢી છે। મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। મહેસાણાના કડીથી હુમલાની ઘટના પ્રકાશમાં આવી રહી છે, જેમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તો મહેસાણાના કડીમાં ઈરાણા પાટિયા પાસે આ જીવલેણ હુમલાની ઘટના બની છે। જૂની યાદવતમાં યુવાન ઉપર હથિયારોથી હુમલો કરાયો છે। જયેશ દેસાઈ નામના યુવાન પર ધારિયા અને પાઇપો વડે જીવલેણ હુમલો કરાયો છે। તો મહેસાણાના કડીથી સમાચાર છે, ધારિયાના ઘા ચૂકીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો મહેસાણાથી ચોરીની ઘટના પણ પ્રકાશમાં આવી રહી છે। મહેસાણાના એક મંદિરમાં ચોરીમાં ઘટના જ બની છે, તેને લઈને સમાચાર સામે આવ્યા છે। મંદિરમાં ચોરી થઈ છે અને સાંથલમાં મંદિર આવેલું છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો સાંથલના રામજી મંદિરમાં ચોરીની ઘટના બની હતી। મહેસાણાથી સમાચાર છે, ચાંદીનો હાર, છત્ર અને આભૂષણની ચોરી થઈ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। પાર્વતી માતાના આભૂષણની ચોરી કરાઈ છે।
મહેસાણાથી વધુ એક સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં લૂંટતી જે ટોળકી છે તે સક્રિય થઈ છે. ઉલ્લેખનીય છે કે રિક્ષામાં લોકોને બેસાડવામાં આવતા હતા અને ત્યારબાદ લૂંટ ચલાવવામાં આવતી હતી. આ લૂંટતી ટોળકી સક્રિય થઈ છે. રાધનપુર ચોકડીથી રિક્ષામાં બેઠેલા દંપતીને ટોળકીએ લૂંટ્યા હતા. તો લૂંટનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. રિટાયર્ડ તલાટી ઊંઝાથી પત્ની સાથે રિક્ષામાં જઈ રહ્યા હતા અને તે દરમિયાન લૂંટાયા છે. રાજકોટના જસદણથી સમાચાર મળી રહ્યા છે. જસદણમાં આપઘાતની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને આપઘાતના જે બનાવો વધી રહ્યા છે તેને લઈને નિવેદન સામે આવ્યું છે. તો રાજકોટના જસદણમાં આપઘાતના બનાવમાં વધારો થયો છે તેને લઈને નિવેદન સામે આવ્યું છે. આપઘાતના બનાવને લઈને દિનેશ બાંભણિયાએ નિવેદન આપ્યું છે. નિવેદન આપતા જણાવ્યું છે કે થોડા સમયમાં જ આપઘાતના 50 બનાવો બન્યાનો દાવો કર્યો છે. જસદણમાં ઘણા લાંબા સમયથી છેલ્લા ટૂંક સમયની અંદર 50થી વધારે આત્મહત્યાઓના બનાવો બન્યા છે. આ બનાવોમાં વ્યાજખોરી, આર્થિક કારણોસર અને દીકરીઓના બાબતે વધારેમાં વધારે બનાવો બન્યા છે. સરકાર આ બાબતે ચિંતિત હોય ત્યારે સમાજના લોકો પોતે એમાં જાગૃત થાય અને જે બનાવો બને છે તેને રોકવા માટે શું પ્રયાસો કરવા જોઈએ તેના માટે સમાજ સહયોગ આપે. રાજકોટથી ઘટના પ્રકાશમાં આવી રહી છે. તો રાજકોટમાં ફોઈ તેની ભત્રીજીને ઉપાડી ગઈ છે. આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. તો રાજકોટથી આ સમાચાર મળ્યા છે. રાજકોટ શહેરમાં ફોઈ ભત્રીજીને ઉપાડી જવાથી ચકચાર મચી છે. 6 વર્ષની ભત્રીજીને NRI ફોઈ ઉપાડી ગઈ છે અને ત્યારબાદમાં બંને ગુમ થઈ ગયા છે. તો ગત 24મી તારીખના રોજ ફોઈ ભત્રીજીને લઈને ગઈ હતી અને ત્યાર પછી બંને ગુમ છે. ફોઈ રીમા માખાણી ભત્રીજીને કારમાં લઈને નીકળ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતના બારડોલીમાં પોલીસે મોટી માત્રામાં ગૌવંશ ઝડપી પાડ્યો છે. તો સુરતના બારડોલીથી આ સમાચાર મળી રહ્યા છે. પોલીસે ઝડપી પાડ્યું છે મોટી માત્રામાં ગૌવંશ. કટિંગ કરતા સમયે 120 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે. સુરતના બારડોલીથી આ સમાચાર છે. દરગાહની બાજુમાં રહેણાંક વિસ્તારમાં કટિંગ થતું હતું અને ત્યાંથી પોલીસે ગૌમાંસનો જથ્થો ઝડપી લીધો છે. ગઈકાલે બારડોલી ટાઉન વિસ્તારમાં બારડોલી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે બારડોલી પોલીસ સ્ટાફમાં રહેલ ASI મહેન્દ્રભાઈ ચોક્કસ હકીકત બાતમી મળેલી કે આસિયાના નગર વિસ્તારમાં રહેતો ઇમરાન હુસેન સૈયદ નામનો વ્યક્તિ પોતાના રહેણાંક મકાનમાં બહારથી ક્યાંયથી ગૌમાંસ લાવી એનું કટિંગ કરી અને પછી તેને છૂટક વેચાણ કરે છે. એવી ચોક્કસ હકીકતના કામે કાલે અર્લી મોર્નિંગ પોલીસ સ્ટાફના માણસો PSI AB સાંભળની આગેવાનીમાં એના ઘરે રેડ માટે ગયેલા. સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતના ઈદના વિસ્તારમાંથી સાયબર ફ્રોડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો સુરતમાં ઉધના પોલીસ સ્ટેશનમાંથી સાયબર ફ્રોડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તેને લઈને વધુ વિગતો છે. 1550 કરોડનો સાયબર ફ્રોડ પોલીસે પકડી પાડ્યો છે. ઉધના પોલીસે બેંક મેનેજર સહિત 8 લોકોની ધરપકડ કરી છે. તપાસમાં શરૂઆતમાં અમારી પાસે 164 બેંક એકાઉન્ટ્સ આવ્યા હતા કે જેમાં સીધું ટ્રાન્ઝેક્શન થયું હતું. આ બેંક એકાઉન્ટ્સનું જે ટ્રાન્ઝેક્શનનું ટોટલ જોઈએ તો 1550 કરોડ ઉપર થઈ જતું હતું. ત્યારબાદ અમે ફર્ધર આમાં જે મની ટ્રેલ કહેવાય એ મની ટ્રેલનું ઇન્વેસ્ટિગેશન કર્યું હતું. આના માટે અમે જે ફાઇનાન્શિયલ એક્સપર્ટ હોય એની પણ મદદ લીધી છે અને એ જે એકાઉન્ટ્સ છે એ લાખોની સંખ્યામાં એકાઉન્ટ્સ જાય છે કે જેમાંથી 100 રૂપિયા 500 રૂપિયા એવા ખૂબ જ નાની એમાઉન્ટમાં પૈસાનો આવાગમન થયું હોય કે ટ્રાન્ઝેક્શન થયું હોય. એ લગભગ અમારી અત્યારે જે ટ્રેલ મળી છે એમાં 50 લાખ સુધીનો આંકડો છે કે જેમાં એ પ્રકારના સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ્સ મળી આવ્યા હોય. અમે એને ફર્ધર ફિલ્ટર આઉટ કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે આ 50 લાખ જે એકાઉન્ટ છે એમાંથી કોમન કેટલા છે, અંદરો અંદર કેટલામાં ટ્રાન્ઝેક્શન થયું છે. એ ખૂબ જ મોટી અને
વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં ખાસવાડી સ્મશાન ગૃહમાં વ્યવસ્થાઓનો અભાવ છે. તેને લઈને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સુવિધાનો અભાવ જોવા મળ્યો છે વડોદરાના ખાસવાડી સ્મશાનમાં. તેને લઈને વિવાદ ઊભો થયો છે. મૃતકના પરિવારની ભીના લાકડા અને ભીના ઘાસ અંગે નારાજગી જોવા મળી છે. તો સ્થાયી સમિતિના ચેરમેને ઓચિંતી સ્મશાનની મુલાકાત લીધી છે. એટલે મીડિયાના માધ્યમથી જે ખાસવાડી સ્મશાન છે એમાં એક બે ઇન્ટરવ્યૂ જોતા ખરેખર મને એવું થયું કે આની ખરાઈ કરવી જોઈએ. એટલે વાસ્તવિકતાની જાણકારી મેળવવા માટે આજે મેં ખાસવાડી સ્મશાનની મુલાકાત કરી હતી. ત્યાં જે નાગરિકો સ્મશાનની સુવિધાનો ઉપયોગ કર્યો એમની સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. ખૂબ સંતોષ નાગરિકોએ વ્યક્ત કર્યો હતો. ત્યાં જે લોગબુક છે એમાં લગભગ 250 જેટલા નાગરિકોએ જે આ સુવિધાનો લાભ લીધો છે એમના મંતવ્યો પણ મેં જાતે વાંચ્યા છે. ઘણા પોઝિટિવ મંતવ્યો છે. આજે આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા સ્મશાનનું સુચારુ સંચાલન થવા માટે જે ઇજારો કર્યો છે જેમાં વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. વડોદરા ડભોઈ તાલુકામાંથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એક આઈસર ટેમ્પો ડિવાઈડર ઉપર ચડી ગયો હતો. તો વડોદરાના ડભોઈ રોડ પર આ ઘટના બની છે. આઈસર ટેમ્પો ડિવાઈડર પર ચડી ગયો હતો. આઈસર ટેમ્પાની પાછળ પિકઅપ ટેમ્પો પણ અથડાયો હતો. તો વડોદરાથી ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે દોડતા શાકભાજીના ટેમ્પો અકસ્માત સર્જ્યો હોવાની સ્થિતિ સામે આવી છે. તો શાક માર્કેટ પહોંચવાની હોડમાં પૂરપાટ ઝડપે દોડતાનો આરોપ પણ લગાવ્યો છે. અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના બગોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. તો ફરી એકવાર મંતવ્ય ન્યૂઝ દ્વારા અમદાવાદના બગોદરામાં અહેવાલ પ્રસારિત કરાયો હતો. અહેવાલની ધારદાર અસર સામે આવી છે. અમદાવાદના બગોદરાથી સમાચાર છે. સ્ટ્રીટ લાઇટ બંધ હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર બ્રિજોની સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં હતી તેનો મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલ પછી તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાય છે. બગોદરા રોહિકલ જેવા બ્રિજો પર સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવી છે. તો મંતવ્ય ન્યૂઝના અહેવાલ પછી તંત્ર સફાળું જાગ્યું છે. મારું નામ રાજેશભાઈ નારાયણભાઈ મકવાણા છે અને હું બગોદરા ગામનો વતની છું. અને જે રીતે બગોદરા ગામને રોડ રસ્તાના મસ્ત મોટા ખાડા પડેલ હતા અને સ્ટ્રીટ લાઇટો પણ બંધ હતી, તો મંતવ્ય ન્યૂઝના અહેવાલ પ્રમાણે તેઓએ જે સફળ કામગીરી કરી છે અને તેમના આ અહેવાલ પછી જે તંત્ર સફાળું જાગ્યું છે, તો તેના વતી તે ઉપરથી લાગે છે કે અચાનક આ રોડ રસ્તા સારા બની ગયા છે. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. ભાવનગરમાં પાલિતાણા નગરપાલિકાની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં પાલિતાણા નગરપાલિકાની ગંભીર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે પ્રકારે ભાવનગરથી દ્રશ્યો સામે આવ્યા છે. ગટરોમાંથી ખાસ કરીને રોડ પર જે ખુલ્લો કચરો છે તે છોડી દેવામાં આવ્યો છે. પાલિકા સફાઈ કર્મીઓ દ્વારા ગટર પણ સાફ કરાઈ હતી. તો તલાટી રોડ પર ઉભરાતી ગટરો સાફ કરાઈ હતી. જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે. નગરપાલિકાની ગંભીર બેદરકારી છે. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. ભાવનગરમાં નવરાત્રીના જે હોર્ડિંગ લગાવવામાં આવ્યા હોય તેના ઉપર તોડફોડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો ભાવનગર શહેરમાં નવરાત્રી ગરબાના હોર્ડિંગ્સ પર તોડફોડ કરાય છે. શહેરના 9 જેટલા ગરબાના બેનરોને ફાડી નાખવામાં આવ્યા છે. તો ભાવનગરથી આ સમાચાર છે. અજાણ્યા ઇસમો દ્વારા રાત્રિના સમયે આ બનાવ આચરાયો છે. માત્ર નવરાત્રી ગરબાના બેનરોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે હિરેન, ભાવનગરથી આ સમાચાર છે. માત્ર ગરબાના જે બેનરો છે તેને જ ટાર્ગેટ કરાયા છે અને ફાડી નાખવામાં આવ્યા છે. શું છે આ સમગ્ર મામલો? જી ચોક્કસ. ભાવનગર શહેરમાં અસામાજિક તત્વના જે કારનામા છે દિવસે ને દિવસે અલગ અલગ વધતા જાય છે. ત્યારે ગઈકાલે જે ઘટના સામે આવી છે, જ્યાં બેનર્સ છે લગાડવામાં આવ્યા, ગરબાના બેનર્સ તે ફાડવામાં આવી રહ્યા છે. જેમાં ગઈકાલે રાત્રે જે સીસીટીવી ફૂટેજ સામે આવે છે તેમાં રબર ફેક્ટરી, સરદારનગર, નીલમબાગ, લીલા સર્કલ સહિત જે શહેરની વિવિધ વિસ્તારોમાં ગરબાના જે બેનરો માર્યા હોય તે તમામ બેનરો છે તે ફાડી કાઢવામાં આવ્યા છે. અજાણ્યા શખ્સોએ
કામ છે તેને અંજામ આપ્યો છે, પરંતુ સમગ્ર ઘટનાના લઈને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે અને અરજીને લઈને તમામ જે શખ્સો છે બાઇક સાથે દેખાયા છે તેને પકડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ તો જે ઇસમો દેખાઈ રહ્યા છે સીસીટીવીમાં તેમને નીલમબાગ પોલીસે ઝડપી લીધા છે. હાલ અમની પૂછપરછ શરૂ છે. ટૂંક જ સમયની અંદર આ ઇસમો કોણ છે, શા માટે બેનર પાડવામાં આવ્યા છે અને શા માટે ગરબાના જ બેનરને ટાર્ગેટ કરવામાં આવે છે, તે સમગ્ર માહિતી છે તે પોલીસ વિભાગ દ્વારા પ્રાપ્ત થશે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ભાવનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભાવનગરમાં એલસીબી દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે. 3 શકુનીઓને ઝડપી લીધા છે. તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે. ભાવનગર એલસીબી દ્વારા 3 શકુનીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જુગારધામ ચાલતું હતું અને તે દરમિયાન એલસીબીએ રેડ પાડી અને 3 શકુનીઓને ઝડપી લીધા છે. તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે. એલસીબીએ 3 શકુનીઓને ઝડપી લીધા છે. રોકડ રૂપિયા 21,050 સહિતનો મુદ્દા માલ પણ કબજે કર્યો છે. તો કુંભારવાડા નારી રોડ પર જાહેરમાં જ જુગાર રમાતો હતો તે દરમિયાન એલસીબીની ટીમ ત્રાટકી હતી અને 3 શકુનીઓને ઝડપી લીધા છે. અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં હેલ્થ વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હેલ્થ વિભાગ સતર્ક થયું છે. 7 ઝોનમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું છે. તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે. મચ્છર કે ગંદકી મામલે કોર્પોરેશને કાર્યવાહી કરી છે. સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે. સૂચનો કર્યા છે. 3 બાંધકામ સાઇટોને સીલ કરાઈ છે. અમદાવાદ બગોદરા લીંબડી હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ બગોદરા લીંબડી હાઈવે ઉપર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. તેને લઈને વધુ વિગતો સામે આવી છે. અમદાવાદથી બગોદરા ભોગાવા પુલ પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આસપાસના લોકો પણ એકઠા થયા હતા. એક તરફનો રસ્તો બંધ કરીને ડાયવર્ઝન અપાયું હતું. તો બાઇકને કાર ટક્કર મારતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને હાલ તો હોસ્પિટલ ખસેડ્યા છે. તો અકસ્માતની ઘટનામાં બાઇકના આગળના ભાગમાં પણ નુકસાન થયું છે. નવસારીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. નવસારીમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નવસારીમાં હવે સાયબર ક્રાઇમ પોલીસ મથક જે નવનિર્મિત છે તેનું આજે લોકાર્પણ હાથ ધરાયું હતું. તો નવસારીથી આ સમાચાર છે. સાયબર ક્રાઇમ પોલીસ મથકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવસારીમાં રેન્જ આઈજી પ્રેમવીરસિંહના હસ્તે આજે લોકાર્પણ થયું છે. અન્ય પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. सूरत नवसारी जिला का जो साइबर क्राइम पुलिस स्टेशन है ये आज जो ट्रैफिक भवन है उसमें कार्यरत किया गया है. उसके उपलक्ष्य में हम लोग यहाँ पर इकट्ठे हुए हैं और जो साइबर पुलिस स्टेशन है ये ज़िले में जितने भी साइबर क्राइम हैं उन साइबर क्राइम के इन्वेस्टिगेशन और आरोपियों को पकड़ने का काम कर रहा है. पिछले कुछ दिनों में बहुत अच्छी कामगिरी नवसारी ज़िले में हुई है. एक ऑपरेशन साइबर स्टॉर्म के माध्यम से 30 FIR में अब तक 64 एक्यूज्ड पकड़े गए हैं. जो 9 राज्यों में से हमने उनको अलग अलग टीमें भेज करके 22 टीमें बनाई गई थी. तो 9 राज्यों में से ये लोग 64 आरोपियों को पकड़ के लाए हैं. और जो आरोपियों ने जो जिस तरह के जो क्राइम किए हैं उनमें हमने अभी तक 1 करोड़ से ज़्यादा की रकम को विभिन्न बैंकों में फ्रीज करवा करके लोगों को. સુરતમાં ઇફકોના ખાતરમાં ભાવ વધારાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને સબસિડીની પણ માંગ કરાઈ છે. શું છે સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં.
સુરત ગુજરાતનું કૃષિ અને ઔદ્યોગિક હબ ફરી એકવાર ખેડૂતો માટે પડકારજનક સમાચાર લઈને આવ્યું છે. ઇફકો દ્વારા એનપીકે ખાતરની થેલીના ભાવમાં ₹130નો વધારો કરવામાં આવ્યો છે, જેની સીધી અસર સુરતના હજારો ખેડૂતોના ખિસ્સા ઉપર પડી રહી છે. આ ભાવ વધારાએ ખેડૂતોમાં નારાજગી અને આર્થિક ચિંતાઓને વેગ આપ્યો છે અને તેઓ હવે સરકાર પાસે સબસિડીની પણ માંગણી કરી રહ્યા છે. અગાઉ ₹1720માં ઉપલબ્ધ આ થેલી હવે ખેડૂતોને ₹1850માં ખરીદવી પડશે. એનપીકે ખાતર ખેતીમાં પાકની ઉપજ અને ગુણવત્તા વધારવા માટે અત્યંત મહત્વનું છે, પરંતુ આ ભાવ વધારાથી ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ વધશે, જેની અસર તેમની આવક પર પડવાની શક્યતાઓ છે. આ વધારો ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે મોટો આર્થિક ઝટકો સાબિત થઈ રહ્યો છે. સુરતના જાણીતા ખેડૂત અગ્રણી જયેશ પટેલે આ ભાવ વધારા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને સરકાર પાસે તાત્કાલિક પગલાંની માંગણી પણ કરી છે. તેમણે રજૂઆત કરી છે કે યુરિયા ખાતરની જેમ એનપીકે ખાતર પર પણ સબસિડી આપવામાં આવે, જેથી ખેડૂતો ઉપર આર્થિક બોજ ઘટે. જયેશ પટેલે જણાવ્યું કે ખેડૂતો દેશની અન્ન સુરક્ષાનો આધાર છે, પરંતુ વધતા ખર્ચથી તેમની હાલત દયનીય બની રહી છે. ખેડૂતો યુરિયા ખાતર સસ્તું હોવાને બેફામ ઉપયોગ કરી રહ્યા છે અને કારણે જમીન નિર્જીવ બની રહી છે, ફળદ્રુપતા ખોરવાઈ રહી છે. ત્યારે આવનારા દિવસોમાં કૃષિ તજજ્ઞો અને ખેડૂતોને લાગણીને માન આપીને સરકાર યુરિયાના ભાવ વધારે અને એની સામે જે ફોસ્ફરસ અને પોટાશના જે ભાવ વધી રહ્યા છે ઓછા કરવામાં આવે તો એમ માનું છું ખેડૂત ટકી શકશે, જમીન ટકી શકશે અને ફળદ્રુપતા જળવાઈ શકશે. આ ભાવ વધારાએ ખેડૂત સમુદાયમાં નોંધપાત્ર નારાજગી ફેલાવી છે. સુરતના ખેડૂતો અને તેમના આગેવાનો હવે સરકાર અને ઇફકો પાસે સ્પષ્ટ જવાબ માંગી રહ્યા છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શા માટે આ વધારા વારંવાર કરવામાં આવે છે અને ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને સબસિડીની જોગવાઈ કેમ નથી કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, કારણ કે ઇફકો દ્વારા એનપીકે ખાતરના ભાવમાં પ્રતિ 50 કિલોની ગુણ દીઠ ₹130નો વધારો કરાયો છે. ત્યારે ઇફકોના ખાતરના ભાવમાં વધારા અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. નિવેદન આપતા જણાવ્યું છે કે મોદીજીએ પીએમ બનતી વખતે 100 દિવસમાં મોંઘવારી ઓછી કરવાનું કહ્યું હતું. મોંઘવારી એક તરફ ઘર ચલાવવું મુશ્કેલ છે અને ખાતરના ભાવ વધારી અને આ સરકાર બધી જ રીતે ચારે તરફથી ખેડૂતોને, સામાન્ય પ્રજાને પીસી રહી છે. આ સરકાર ખેડૂત વિરોધી છે. આ સરકાર અને ભાજપના નેતાઓ ફક્ત ખેડૂતો માટે વાયદા, વચનોને ભાષણ કરે, પણ એક બાજુ ખાતરના ભાવ વધારે, બિયારણ મોંઘું હોય, જંતુનાશક દવાઓ મોંઘી હોય, વીજળી મોંઘું હોય, પાણી મોંઘું હોય અને બીજી બાજુ ખોટી જમીન માપણીના નામે ભાઈને ઝઘડા કરાવતા હોય. ગુજરાત કોંગ્રેસ સમિતિ આદિજાતિ વિભાગ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. મધ્યપ્રદેશના વિક્રાંત ભૂરિયા ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આદિવાસી લોકોના તમામ પ્રશ્નોને લઈને ચર્ચાઓ કરાઈ છે. ત્યારે આદિવાસી મુદ્દે ખાસ કરીને અમિત ચાવડાએ પણ જણાવ્યું કે અંબાજીથી ઉમરગામ સુધી કુલ વસ્તીના 15% વસ્તી આદિવાસી છે. જળ, જંગલ અને જમીન માટે આદિવાસી લડી રહ્યો છે. બંધારણની જોગવાઈ પણ છીનવાઈ રહી છે, તો મનરેગા અને નલ સે જલ યોજનામાં પણ બેફામ લૂંટ થઈ રહી છે. જે બંધારણની જોગવાઈ મુજબ આદિવાસી સમાજ માટે બજેટ ફળવાય છે, એ પૈસાઓ ક્યાંક ને ક્યાંક બીજે ડાયવર્ટ કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં ભાજપના નેતાઓ, મળતિયાઓ જે સામાન્ય ગરીબ લોકો માટેની યોજના, એ મનરેગા યોજના હોય કે નલ સે જલની યોજના હોય, એમાં બેફામ રીતે લૂંટ ચલાવી રહ્યા છે. આજે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ઓરડાની ઘટ છે. આજે પણ અનેક ગામો એવા છે કે જ્યાં પ્રસૂતાને દવાખાને જવું હોય તો ત્યાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ પહોંચતી નથી. કોંગ્રેસ આદિવાસી બેઠક મુદ્દે વિપક્ષ નેતા તુષાર ચૌધરીનું નિવેદન પણ સામે આવ્યું છે. મેડિકલ એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે, તો ફ્રી સિપ કાર્ડ મેનેજમેન્ટ ક્વોટા ચલાવવાની માંગ કરી હતી અને ગઈકાલે તાપી ઉપર નર્મદા પ્રોજેક્ટ થયો હતો. ગઈકાલે ફરી નોટિફિકેશન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ સ્થગિત કર્યા બાદ હવે કેમ આ કર્યું છે અને આ પ્રોજેક્ટના કારણે 10 લાખ લોકો બેઘર થશે. અને ખાસ કરીને મારે ગઈકાલનો જે છે કે તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટ, જેના વિરુદ્ધમાં સમગ્ર નર્મદાથી લઈને તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઉગ્ર આંદોલન થયું હતું. જે આંદોલન પછી ગાંધીનગર સુધી પણ પહોંચ્યું હતું અને તે વખતે સરકારે એ પ્રોજેક્ટ સ્થગિત કર્યો હતો.
પણ ગઈકાલે જ કેન્દ્ર સરકાર દ્વારા ફરી પાછું એનું નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે. એટલે અમારે સરકારશ્રીને પૂછવું છે કે લગભગ 10 લાખ જેટલા આદિવાસીઓ બેઘર થાય, એ લોકો જમીન ગુમાવે, એ આ પાર તાપી લિંક પ્રોજેક્ટને કારણે નુકસાન થવા જઈ રહ્યું છે. ત્યારે હવે સરકારે એ વખતે સ્થગિત કર્યું હતું, તો હવે નવેસરથી કેન્દ્ર સરકારની જાહેરાત પછી સરકારનું શું સ્ટેન્ડ છે? રાજકોટની સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં સંપડાય છે. વધુ એક લોક સાહિત્યકારને સિવિલનો કડવો અનુભવ થયો છે. તો લોક સાહિત્યકાર મીરા આહિરને શું કડવો અનુભવ થયો છે, જો એક ખાસ રિપોર્ટમાં. રાજકોટની સિવિલના રોજિયાળ તંત્રની કામગીરીનો વિડીયો વાયરલ થયો છે. અગાઉ હકાભા ગઢવીને પણ કડવો અનુભવ થયો હતો. મીરાબેન આહિર તેમના ભાઈને લઈને સિવિલ ગયા હતા, તો સારવાર માટે 45 મિનિટ રાહ જોવા છતાં પણ કેસ ન લખાયો. ઇમરજન્સી વિભાગના ડોક્ટર અને સ્ટાફે ગેરવર્તન કર્યું અને સ્ટાફ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયાનો પણ આક્ષેપ છે. મીરા આહિરે સિવિલના રોજિયાળ તંત્રનો વિડીયો જાહેર કર્યો છે. અભદ્ર ભાષામાં વાત કરવી, મજા આવે એવું બોલવું, નિરાતે કામ કરવું, તો તમે પબ્લિકની સેવા માટે છો કે શેના માટે છો? કોઈ જવાબ આપશે મને આનો? જવાબ તો દેવો પડશે ને, કોકે તો જવાબ દેવો પડશે ને. કે પછી આમ નામ બધું જે ચાલે છે એ જ ચાલ્યા રાખશે? ક્યાં સુધી ચાલશે આ બધું? માણસના જીવથી વધારે કાંઈ છે ખરું દુનિયામાં? કોઈ કહેશે મને? આ વસ્તુનો મને જવાબ જોઈએ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ. રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદના સમગ્ર મામલે સર્જિક વિભાગના હેડનું નિવેદન સામે આવ્યું છે. દર્દી આવેલા એટલે સારવાર માટે પ્રોસિજર હાથ ધરી છે અને કયા દર્દીને ઇમરજન્સી છે તે ડોક્ટર નક્કી કરે છે. આ કેસમાં દર્દી ચાલીને આવેલા છે. દર્દી વાતચીત કરતા હતા અને સારવાર માટે આવેલ દર્દીને લોહી નીકળતું પણ ન હતું. દર્દીને અન્ય જગ્યાએ સારવાર માટે જવાની ઈચ્છા પણ હતી. દર્દીની સારવાર શરૂ થઈ ગઈ હતી. અમારા તરફથી અમે સ્પષ્ટ કહીએ છીએ. અને દર્દીને સર્વન્ટ દ્વારા ત્યાં લઈ જવામાં આવેલ અને એમએલસી કેસ સાથે પણ લઈ જવામાં આવેલ અને દર્દીને તપાસ માટે ત્યાંના ડ્રેસિંગ રૂમમાં સ્ટ્રેચર સહિત રાખવામાં આવેલ અને ત્યાંના ઓન ડ્યુટી ડૉક્ટરે તાત્કાલિક દર્દીની તપાસ કરેલ અને મીનવાઇલ સર્વન્ટે જે કેસ છે એ નર્સિંગ સ્ટાફને આપેલ હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલનો વિડીયો લોક સાહિત્યકારે વાયરલ કર્યા પછી આ મામલે પૂર્વ એમએલએ ઇન્દ્રનીલ રાજગુરુએ પણ મીરા આહિરને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું કે સિવિલમાં મહત્વની શાખાઓમાં ડોક્ટર ન હોવાના કારણે મુશ્કેલી પડે છે. ડોક્ટર ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. લોકોએ સ્વયં વ્યવસ્થાના અભાવનો વિરોધ કરવો જોઈએ. સરકાર પોતે નથી ઈચ્છતી કે સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા વધુ થાય. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મેટ્રોઇડ 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.